રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગની સરકારી જમીનમાં દબાણ ઊભું કરી દેવાયું છે। શ્રી શ્રીરામ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સીતારામ અન્નક્ષેત્ર નામની બે સંસ્થાએ પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે ડોમ બનાવી દીધા છે। પતરાના ડોમ બનાવીને તાળા મારીને બંધ કરી દેવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલના સત્તાધીશો વર્ષ 2021થી બંને સંસ્થાને જગ્યા ખાલી કરવા માટે નોટિસ ફટકારી રહ્યા છે, પરંતુ જગ્યાનું દબાણ હટતું નથી। એટલું જ નહીં, હોસ્પિટલ દ્વારા એસડીએફ અને મનપા સહિત પોલીસને પણ ફરિયાદો થઈ છે, છતાં કોઈ જ કાર્યવાહી નથી થઈ। તો બીજી બાજુ શિયાળાની સિઝનમાં હોસ્પિટલમાં આવતા બહારના દર્દીઓને રહેવા માટે કોઈ સુવિધા નથી, જેથી દર્દીઓના સગાઓની માંગ છે કે રહેવા અને રોકાણ માટે ડોમ ખોલી દેવામાં આવે, તેથી તેમને સુવિધા મળી રહે। દર્દીઓના સગાઓનું કહેવું છે કે હોસ્પિટલમાં રહેવાની સુવિધા ન હોવાના લીધે તેમને કડકડતી ઠંડીમાં બહાર ખુલ્લી જગ્યામાં રાતવાસો કરવો પડે છે। हाँ रात बायणे बेसवा दे अंदर नहीं रवा देता। અંદર નથી જવા દેતા। અહીંયા બારે બેસવાથી કેટલી અત્યારે ઠંડી વધારે પડી રહી છે? બહુ ઠંડી પડે છે। સામે ઓલી પાર્કિંગમાં જગ્યા છે એ ખુલ્લી થવી જોઈએ, ખુલ્લી થવી જોઈએ ને, કારણ કે અહીંયા ડોમ છે, ઠંડી ન લાગે। ઠંડી નો લાગે, ત્યાં બેસવું પડે, હોવું પડે 1 કલાક। તમારી સાથે બીજા કેટલા હશે આવા લોકો જે આવી રીતના ખુલ્લામાં હેરાન થાય? ઘણા થાય છે આમાં લોકો। કેટલા સમયથી તમારા દાખલ છે અંદર? અમારે 3 દિવસ થયા। 3 દિવસથી અહીંયા જ રાતવાસો ને એવું કરો છો? હા, પરિજનો હેરાન? ખોલવો જોઈએ, અત્યારે ખોલવો જોઈએ ટાઈટના હિસાબે। કેટલી ઠંડી પડી? આજ બહુ ઠંડી હતી, અને ઘણા દર્દીઓને સગા બહાર જ છે, બધાય ઘણા બહાર છે। રાતવાસો બહાર કરવો પડે, બીજા નંબરમાં કે તડકાનું ને એનું હેરાન થવું પડે, તો જરા ખોલે તો સારું એમ। અમારે એક જ કાલ સવારના છે, આ રાતવાસો અહીંયા જ કર્યો? કર્યો ના, અંદર નથી જવા દેતા, વ્યવસ્થા જ નથી, ના સુવા બેસવાની કાંઈ નહીં, અહીંયા બેઠા જ રહ્યો એમ કહીશ। એક જ વ્યક્તિના દર્દીમાં આપણે 2 વ્યક્તિની જરૂર તો પડે જ ને લેવા મૂકવા માટે, તોય નહીં, એક જ વ્યક્તિ રહ્યો કે બારે અહીંયા બારે ખુલ્લામાં જ સૂવું પડે? ખુલ્લામાં જ સુવું પડે છે। પાર્કિંગ છે તો અહીંયા ખોલવું જોઈએ ને? હા, ખોલવું જોઈએ, અંદર બારે ત્યાં લોબીમાં બારે, અંદર રૂમ ની બારે તો સુવા દે, ન્યાય નો સુવા દે બારે। नहीं सोने का कोई व्यवस्था नहीं है, वहाँ रात भर वहाँ ठंड में पड़े रहते हैं। खुले में ही पड़े रहते हो? हाँ, क्या अभी कितने समय से तुम्हारे दर्दी हो? मेरा इलाज नहीं हो रहा है, मेरे लड़के का इलाज हो रहा है, और 11 बजे वो कल 11 बजे से दवा बंद कर दिए हैं और नहीं हो रहा है। मतलब आए हैं अभी, एक सुई लगाए हैं, बोले हैं तो बोला लड़का मेरा दर्द हो रहा है। तुम तो यहाँ बाहर ही खुले में ही सोना पड़ता है? हाँ, कुछ व्यवस्था या कुछ नहीं है? नहीं। રાજકોટ સિવિલ હોસ્પિટલને સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માનવામાં આવે છે, એવામાં સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં આ ગેરકાયદેસર ડોમ છે તે ઊભું કરવામાં આવ્યું છે। જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે સામાજિક જે સંસ્થાઓ હોય તેમને જે આ અન્ન ક્ષેત્ર ચલાવવા માટે આ જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ હવે કોરોના જતો રહ્યો છે છતાં પણ આ ડોમ છે તે ખાલી કરવામાં આવતો નથી, જેના કારણે જે અહીંયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિજનો છે, સગાઓ છે, તેમને ના છૂટકે બહાર રસ્તા ઉપર અને ગમે ત્યાં બેસવા માટે અને સુવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। શ્રી સીતારામ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સીતારામ અન્ન સંયંત્ર સંસ્થા દ્વારા આ જે ગેરકાયદેસર ડોમ છે ત્યાં કબજો જમાવવામાં આવ્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓ છે તે હેરાન થઈ રહ્યા છે। વર્ષ 2021થી આ ડોમ છે તે ખાલી કરવા માટેની નોટિસ છે તે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ફટકારવામાં આવી રહી છે। કોર્પોરેશનના જે કમિશનર છે તેમને પણ રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ આ ડોમ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। સિવિલ હોસ્પિટલની પાર્કિંગની જગ્યામાં આ આખો પતરાનો જે ડોમ છે તે બનાવવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલની જ વીજળી અને લાઇટ કનેક્શનનો ઉપયોગ છે તે આમાં કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ ઠંડીમાં દર્દીઓ હેરાન થઈ રહ્યા છે, છતાં પણ આ ડોમ છે તે ખોલવામાં નથી આવી રહ્યો। જો આ ડોમ છે તે ખોલવામાં આવે તો દર્દીઓના પરિજનો છે તેમને અહીંયા સુવાની અને બેસવાની વ્યવસ્થા છે તે મળી શકે, પરંતુ હજુ સુધી આ દર્દીઓને આ જગ્યા છે તે સોંપવામાં નથી આવી રહી। સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં આ પ્રકારનો ડોમ છે, ગેરકાયદેસર ડોમ છે તે ઉભો કરવામાં આવ્યો છે, જ્યારે લાઇટની વ્યવસ્થા પણ સિવિલ હોસ્પિટલની છે તે જ ઉપયોગમાં કરવામાં આવી રહી છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ છે, તેમના પરિવારજનો છે તે હાલ કડકડતી ઠંડીમાં હેરાન અને પરેશાન થઈ રહ્યા છે, જેને લઈને એક મોટો સવાલ છે તે હાલ ઉભો થઈ રહ્યો છે। કેમેરામેન નિશિત સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।